સૂત્રાપાડામાં પ્રાચી તીર્થના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। પ્રાચી તીર્થમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ચાર તરફ છવાયેલી હરિયાળી અને કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે, જેનો આકાશી નજારો જોવા મળી રહ્યો છે। પ્રાચી તીર્થના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પહાડોએ જાણે લીલીછમ ચાદર ઓઢી હોય ને વચ્ચેથી પસાર થતું આ પાણીનો પ્રવાહ જોવામાં એકદમ અદ્ભુત અને આહલાદક લાગી રહ્યો છે। ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે અનેક લોકો જે છે તે અહીં પ્રવાસીઓ ઉમટે છે। ગીર સોમનાથના સૂત્રાપાડાના પ્રાચીન તીર્થ છે, જેમાં પ્રકૃતિનો નવો રંગ ખીલી ઉઠ્યો છે। ડ્રોન દ્રશ્યોમાં પ્રાચી તીર્થનો આ આહલાદક નજારો કેદ થયો છે। ખૂબ જ સુંદર લાગતું આ પ્રાચી તીર્થ જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। લીલીછમ ચાદરો વચ્ચે અને સાથે જ જાણે નદી પસાર વચ્ચેથી થઈ રહી છે। અદ્ભુત નજારો જે જોવા મળી રહ્યો છે, આહલાદક નજારો સામે આવ્યો છે। સરસ્વતી નદીની વહેતી આ ધરા, ચારે તરફ છવાયેલી હરિયાળી અને કુદરતી સૌંદર્ય મન મોહી લે તેવું દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યું છે। પ્રાચી તીર્થમાં પ્રકૃતિ જે છે તે પરની કુદરત જે છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, જે શ્રદ્ધાળુઓ અને કુદરતી પ્રેમીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। દૂર દૂરથી જે અહીંયા પ્રવાસીઓ આવે છે આહલાદક આ નજારાને જોવા માટે અને પોતાના કેમેરામાં પણ કેદ કરે છે। આ દ્રશ્યો જોઈને આસપાસના લોકો પણ જે છે તે પ્રફુલ્લિત થઈ જાય છે, કારણ કે આ કુદરતની કળા છે। લીલીછમ જે ચાદરો છવાય છે, પહાડો પર લીલાછમ ચાદર વચ્ચેથી પસાર થતી આ સરસ્વતી નદી।